પોલીસની ફરજમાં રૂકાવટ બદલ 2 ની ધરપકડ કરાઈ। પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવા ગઈ હતી પોલીસ। કામગીરી દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરાયો। આસપાસના વાહનોને પણ નુકસાન થયું। અનિલ ઉર્ફે કાલીને પકડવા માટે પોલીસ પહોંચી હતી। જીગર ઉર્ફે જીગો અને પ્રદીપ નામના આરોપી ઝડપાયા। પોલીસે બંને આરોપીઓને સાથે રાખી પંચનામું કર્યું। નરોડા પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ બદલ ગુનો નોંધ્યો છે। જીગર ઉર્ફે જીગા વિરુદ્ધ 40 જેટલા ગુના નોંધાયેલા છે। કાલી વિરુદ્ધમાં પણ અગાઉ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। એ ના પકડાય એના માટે એનો ભાઈ જીગર ઉર્ફે જીગો અને પ્રદીપ ઉર્ફે પદ્યો બંને પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી। તેઓએ પથ્થરમારો ચાલુ કર્યો હતો। પથ્થરમારામાં ત્યાંના સ્થાનિક વાહનો છે એને નુકસાન થયું હતું, એના કાચ તૂટી ગયા હતા અને એ સમય દરમિયાન અનિલ ઉર્ફે કાલી ભાગી ગયો હતો અને એની સાથે કિસમ હતો એ પણ ભાગી ગયો હતો। પણ એ સમગ્ર દરમિયાન અમારી પોલીસે આ જીગર ઉર્ફે જીગો કે જેના વિરુદ્ધ 40 જેટલા જ ગુના છે, અગાઉ પણ એ ડીજી સાહેબ દ્વારા જે અસામાજિક તત્વોનું લિસ્ટ આપેલું એ લિસ્ટમાં સામેલ હતો।